નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ધોરડોના સફેદ રણમાં આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રવાસન સમિટનું સમાપન. પ્રવાસન તકો અને સાંસ્કૃતિક આદાન પ્રદાન વિશે રાજ્યોએ રજૂ કર્યા પ્રેઝન્ટેશન્સ. ટ્રાયબલ, મેડિકલ, કલ્ચરલ, સ્પોર્ટ્સ, એડવેન્ચર, રૂરલ અને હેરિટેજ ટુરિઝમના વિકાસ માટે ઘડાઈ વ્યૂહરચના. કમલમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ કારોબારી બેઠકમાં રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ પસાર. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ અને વિમુદ્રીકરણને જનતાના સાથની લેવાઈ નોંધ. કોંગ્રેસ પર પ્રોક્સી વોર થકી અરાજકતા ઊભી કરવાનો આક્ષેપ. કેશલેસ ઇકોનોમીના યુગમાં સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ ફેલાવવા અમદાવાદમાં યોજાયો ખાસ કાર્યક્રમ. નેશનલ એન્ટી હેકિંગ ગ્રુપના નિષ્ણાતોએ યુવાનોને સાયબર સિક્યોરિટીના વિવિધ પાસાઓ અંગે આપી સમજ. સાબરકાંઠાના પોળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના અભિયાન રૂપે યોજાયો 20 કિલોમીટરનો સાયકલ કાર્નિવલ. દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, સ્વીડન સહિતના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય 135 સાયકલિસ્ટોએ લીધો ભાગ. રેસના વિજેતાઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરતા વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા. દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પ્રજાસત્તાક પરેડમાં આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે કચ્છની કલા, સંસ્કૃતિ અને જીવનશૈલી દર્શાવતો ટેબ્લો. કચ્છને વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ અપાવનાર ભૂંગા, કચ્છી ઊંટ, રોગન કળા અને પરંપરાગત વાદ્યો સાથે લોકનૃત્યો અને રાસની બોલશે રમઝટ. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ બહાર પાડ્યું ઘોષણાપત્ર. ખેડૂતો, ગરીબો સહિત સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા નાણામંત્રી અરુણ જેટલી. આ બાજુ ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે કોંગ્રેસ સમાજવાદી પક્ષ વચ્ચે ગઠબંધનનું એલાન. સપા 298, કોંગ્રેસ 105 બેઠક પર લડશે ચૂંટણી. અખિલેશે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી કરી વચનોની લાણી. આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને થયો 36. જગદલપુર ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા ખડી પડતા સર્જાયેલા અકસ્માતમાં સંખ્યાબંધ પ્રવાસી ઘાયલ. મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખના વળતરની રેલવે વિભાગની જાહેરાત. પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી સંવેદના. ભારતની સ્ટાર ખેલાડી સાયના નહેવાલે થાઇલેન્ડની ચોચુવોંગને 22-20, 22-20થી માત આપી જીતી મલેશિયા માસ્ટર્સ નેશનલ ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટ. તો આ બાજુ કોલકાતા ખાતે ત્રીજી અને અંતિમ વનડેમાં શ્રેણી વિજેતા ભારત સમક્ષ 322 રનનું વિજય લક્ષ્ય મૂકતું ઇંગ્લેન્ડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પંજાબના જલંધર ખાતે ભાજપે ચૂંટણીનું ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. ઘોષણાપત્રમાં પંજાબમાં 10 વર્ષથી અકાલી અને ભાજપ દળની ગઠબંધન સરકારના વિકાસના કાર્યોનો ચિતાર અપાયો હતો. તેમજ આગામી સમયમાં વિકાસની ગતિને વધુ તેજ બનાવવા આહવાન પણ કરાયું હતું. આ સાથે સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા અલગ અલગ વર્ગના લોકોના વિકાસ પર પણ ભાર મુકાયો હતો. પ્રત્યેક પરિવારને રોજગાર તેમજ ખેડૂતો અને ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓનું ઘોષણાપત્રમાં એલાન કરાયું હતું. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા મંજૂર કરાયેલા અતિ મહત્વના જીએસટી બિલને 1 જુલાઈથી લાગુ કરવા પ્રયત્ન કરાશે. આ બિલના માધ્યમથી મધ્યમ અવધિ અને લાંબા ગાળાની અવધિમાં સમગ્ર અર્થવ્યવસ્થાનો તમામ રાજ્યોને લાભ મળશે. તેમજ વિમુદ્રીકરણના નિર્ણય બાદ સંપૂર્ણ અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો છે. कि आप इसके पक्ष में हो कि खिलाफ हो, तो सबसे कम लोग जो पक्ष में आए हैं वो 75% है. ये बिल्कुल स्पष्ट है. इसकी बहुत बड़ी लोकप्रियता है, पूरे देश में है और इसकी स्वीकृति है. और देश की अर्थव्यवस्था केवल काले धन के माध्यम से चले, ये देश को सजा थी. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. થયેલ સમજૂતી મુજબ સપા 298 બેઠક પર જ્યારે કોંગ્રેસ 105 બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવશે. દરમિયાન સમાજવાદી પાર્ટીનું ઘોષણાપત્ર મુખ્યમંત્રી અખિલેશ યાદવે રજૂ કર્યું હતું. પ્રદેશનો વિકાસ સંતુલિત વિકાસના મોડેલ પર આધારિત ઘોષણાપત્રમાં પ્રદેશના 1 કરોડ લોકોને 1000 રૂપિયા માસિક પેન્શન આપવાની યોજના સાથે ખેડૂતોની કિસાન વીમા યોજનાને અગ્રતા આપવામાં આવી હતી. આ સાથે ગરીબો અને અલ્પસંખ્યક વર્ગના લોકો માટે કૌશલ વિકાસની યોજનાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બાજુ ભાજપાએ પણ 155 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ગઈ રાત્રે સર્જાયેલા ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 36 થઈ છે.
આંધ્રપ્રદેશ અને ઓડિશાની નક્સલવાદ પ્રભાવિત સીમા પર જગદલપુર ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ખડી પડતા સર્જાઈ હતી આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા ઘટના સ્થળે યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. રેલવે વિભાગે મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે, તો ઇજાગ્રસ્તોને 50,000 અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25,000 રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. તમિલનાડુ સરકાર દ્વારા ગઈકાલે જલ્લીકટ્ટુ અધ્યાદેશ પર મંજૂરીની મહોર માર્યા બાદ આજે તમિલનાડુના ઘણા સ્થળોએ પારંપરિક રમત જલ્લીકટ્ટુની શરૂઆત થઈ હતી. વિરોધને પગલે મેયર અલંગનુર અને સેલમ સહિતના સ્થળોએ જલ્લીકટ્ટુની શરૂઆત ન થઈ હતી. તમિલનાડુના પરિવાર કલ્યાણ મંત્રી સી વિજય ભાસ્કરે જલ્લીકટ્ટુને લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી હતી. રમત દરમિયાન પુદુકોટ્ટઈ જિલ્લામાં 2 લોકોના મોત નિપજ્યા હતા. ચેન્નઈ, મરીના અને મદુરાઈમાં જલ્લીકટ્ટુની પરંપરાને કાયમી પ્રસ્થાપિત કરવાની માગણીના પગલે થઈ રહેલ વિરોધને કારણે મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે મદુરાઈની યાત્રા રદ કરી હતી. લોકોને આશ્વસ્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વિધેયકમાં સુધારો કરીને ઝડપથી વિધાનસભામાં પસાર કરાશે. તેમણે લોકોને વિરોધ પ્રદર્શન સમેટવા અપીલ કરી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ધોરડો ખાતે આયોજિત 3 દિવસીય નેશનલ ટુરિઝમ સમિટ આજે સંપન્ન થઈ હતી. અંતિમ દિવસે સમિટમાં વિવિધ રાજ્યો દ્વારા તેમના રાજ્યમાં પ્રવાસનની તકો અને વિકાસ ઉપરાંત આંતરરાજ્ય સાંસ્કૃતિક આદાન પ્રદાન વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યો દ્વારા વિશદ ચિંતન બાદ ટ્રાઇબલ, મેડિકલ, કલ્ચરલ, સ્પોર્ટ્સ, એડવેન્ચર, નેચર, રૂરલ તથા હેરિટેજ ટુરિઝમના વિકાસ અંગે વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી. ગઈકાલે છત્તીસગઢ અને ગુજરાત વચ્ચે થયેલા એમઓયુના વિસ્તૃત પાસાઓ પર ચર્ચા કરી કાર્યક્રમોને અંતિમ રૂપ અપાયું હતું. જે મુજબ ગુજરાતમાં આગામી 12મી ફેબ્રુઆરીએ ગિલ્લીદંડા ફેસ્ટિવલ યોજાશે, જેમાં છત્તીસગઢને આમંત્રણ અપાશે. તે ઉપરાંત દિવાળીની આસપાસના સમયે ગુજરાતમાં છત્તીસગઢ અને ગુજરાત વચ્ચે કબડ્ડી સ્પર્ધા યોજાશે. બંને રાજ્યોના બાળકો અને યુવાનો એકબીજાના લોકનૃત્યો શીખી શકે તે માટે ખાસ એક્સચેન્જ પ્રોગ્રામ થશે. છત્તીસગઢમાં ગ્રામીણ પ્રવાસન માટે ધોરડો ગામને અને ગુજરાતમાં છત્તીસગઢના પુખરોતી મુક્તાંગને પ્રોત્સાહન અપાશે. સમિટની ફળશ્રુતિ અંગે કેન્દ્રીય રમતગમત મંત્રી વિજય ગોયલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ऐसे ही जो हमारा युवा कार्यक्रम का विभाग है वो भी नेहरू युवा केंद्र, स्काउट्स एंड गाइड्स, एनसीसी, एनएसएस को और कैसे बलवान करेगा ताकि ज्यादा से ज्यादा जो युवा है, हमारे देश की जो 65% से ज्यादा आबादी 35 साल से नीचे है, उसको हम रचनात्मक काम में लगा सकें. विशेष रूप से 28% 15 से 29 वर्ष के बीच के जो लोग हैं, युवा हैं, उनको हम रचनात्मक कामों में कैसे लगाएं, इसके लिए कॉन्फ्रेंस है. મિશન 2017 હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે પ્રદેશ હોદ્દેદારોની બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કમલમ ખાતે પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નેતા વી સતીશ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત પક્ષના અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો. આજની બેઠકમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રસ્તાવિક રાજકીય પ્રસ્તાવ સર્વાનુમતિથી પસાર કરાયો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસની નોંધ લેવાની સાથે વિમુદ્રીકરણના નિર્ણયને જનતાનો સાથ મળ્યો હોવાનું જણાવાયું છે. સાથે સાથે કોંગ્રેસ પ્રોક્સી વોર થકી ગુજરાતમાં અરાજકતા ઊભી કરવા માંગતી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. વાતાવરણને ડોળવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે એનો ગુજરાતના કાર્યકર્તાઓ તરીકે સ્પષ્ટતા સાથે લોકમતને ઘડવા માટેનો કાર્યકર્તાઓ સૌ સમાજની વચ્ચે જઈને કરે. કોઈ પણ મુદ્દાને અંદર લીધેલા એમના જ સ્ટેન્ડોમાં જે ફેરફારો આવે છે એને કારણે દિશાશૂન્ય એમની જે સ્થિતિ છે એનાથી કાર્યકર્તાઓને માહિતગાર કરી અને લોક જાગૃતિના કામમાં કાર્યકર્તાઓ લાગે એવી અપીલ સાથેનો આ પ્રસ્તાવ અમે આજે પારિત કર્યો. કેન્દ્ર સરકારને અમે વિશેષ અભિનંદન એટલા માટે પાઠવીએ છીએ કે આ વિષય નાનો નથી. જ્યારે તમે ડિમોનેટાઇઝેશન કરો છો ત્યારે, ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરો છો ત્યારે આગામી દિવસોની અંદર અત્યારનો જે યુવાન છે, કોલેજની અંદર ભણતો યુવાન 10 વર્ષ પછી
જ્યારે એ વ્યવસાયિક ક્ષેત્રની અંદર હશે, નોકરી ક્ષેત્રની અંદર હશે, જ્યાં હશે ત્યાં એ વખતે વિચારતો હશે. અને ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઇકોનોમિક રિફોર્મ માટે જે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, તેમાં એક જીએસટી બિલ અને ડિમોનેટાઇઝેશન, એ યુવાન એ વખતે યાદ કરતો. અત્યારના સમયમાં જ્યારે ઇન્ટરનેટ હાથવગું બન્યું છે, ત્યારે દિવસે દિવસે સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તેથી સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તે અંગેનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ પ્રકારની સેવાઓનો વપરાશ કરતા પહેલા શું તકેદારી રાખવી આવશ્યક છે તે અંગે સમજૂતી આપતી ગુજરાતની સૌપ્રથમ સાયબર અવેરનેસ કોન્ફરન્સ લોગઆઉટનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જેમાં સાયબર સિક્યોરિટીના વિવિધ પાસાઓને લગતી માહિતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાહેર જનતાને સાયબર ક્રાઇમ, સાયબર એટેક, ઓનલાઈન ફ્રોડનું નિવારણ તેમજ નાણાકીય નુકસાન વગર કઈ રીતે સુરક્ષિત અને સલામત રીતે રહી શકાય તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ કોન્ફરન્સમાં નેશનલ એન્ટી હેકિંગ ગ્રુપના નિષ્ણાતો અને સિક્યોરિટી સોલ્યુશનના તજજ્ઞોએ ડિમોનેટાઇઝેશન અને કેશલેસ ઇકોનોમી પર વાત કરી હતી. people about first of all what are the preventions they can take when using internet, right? जब अगर आप इंटरनेट यूज कर रहे हो, राइट, सर्फ कर रहे हो, तो कौन कौन से प्रिवेंशंस लेने चाहिए. मतलब आपकी आइडेंटिटी ज़्यादा अवेयर लोगों के साथ शेयर नहीं करनी है, अननोन पीपल के साथ बात नहीं करनी है. अगर आप कोई ट्रांजेक्शन कर रहे हो तो ध्यान रखना है कि सिक्योरली ट्रांजेक्शन करो. जो कोई भी एप्लीकेशन यूज कर रहे हो वो थर्ड पार्टी के साथ डेटा शेयर ना कर रही हो. देट आर द फ्यू डिफरेंट पॉइंट्स एक्चुअली. આજકાલ બધું સોશિયલી થઈ ગયું છે. લોકો ઇન્ટરનેટનો યુઝ બહુ જ કરવા લાગ્યા છે પહેલા કરતા. તો એમાં હેકિંગના ઇશ્યુઝ બી બહુ વધી જાય છે કે મેલ હેકિંગ થાય છે, ફેસબુક હેક થાય છે, બધું જ હેક થઈ શકે છે. તો એમાં તમે કઈ રીતના બચી શકો, એને કઈ રીતના પ્રિવેન્શન કરી શકો અને તમે કઈ રીતના એકદમ સિક્યોર રહી શકો, મેઇન મોટો અમારો એ જ છે આ કોન્ફરન્સનો. એ ઇવેન્ટ એકચ્યુઅલી પીપલ્સને અવેર કરવા માટે કર્યું છે કે સાયબર રિલેટેડ એક જે કઈ સિચ્યુએશનમાં આવે છે અને શું પ્રોબ્લેમ હોય છે, અને એના માટે અમે બધું બતાવવા માંગીએ છીએ. કેમ કે આજકાલ જે લોકો છે નેટવર્કમાં જ્યારે બી કંઈ બી યુઝ કરતા હોય છે, એમને ખબર નથી હોતી કયા નેટવર્ક પર છે, યા સિક્યોર છે કે અનસિक्योर છે. साइबर सिक्योरिटी अवेयरनेस नॉर्मली अब डिजिटल इंडिया होता जा रहा है. डिजिटल इंडिया मतलब कैशलेस, पूरा कैशलेस के लिए ये ज़रूरी है कि साइबर सिक्योरिटी अवेयरनेस हो. साइबर सिक्योरिटी अवेयरनेस इसलिए क्योंकि जैसे ही डिजिटल होता जाएगा किसी के भी अकाउंट्स हैक हो सकते हैं. क्या शायद क्रेडिट कार्ड अकाउंट हैक हो गया या कुछ भी हो सकता है. उसकी वजह से इतना तो होना चाहिए ना, अपनी खुद की सेफ्टी के लिए, पर्सनल सेफ्टी के लिए है ये. ગુજરાત પ્રવાસન વિભાગ અને સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિજયનગરના પોળો ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાની સાયકલ રેસમાં હિમાચલ પ્રદેશના દેવેન્દ્ર કુમારે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. સાયકલ રેસ સ્પર્ધાને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી સાયકલિસ્ટોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના પોળોના ઐતિહાસિક અને ભવ્ય વારસાનો લોકો લાભો લઈ શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયકલ સ્પર્ધા યોજીને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 20 કિલોમીટરની સાયકલ કાર્નિવલમાં 35 એથ્લીટ સ્પર્ધકોએ માઉન્ટેન રેસ અને 135 સ્પર્ધકોએ રોડ બાઇકિંગમાં ભાગ લીધો હતો, જેમાં સાઉથ આફ્રિકા, ફ્રાન્સ અને સ્વીડનના સાયકલિસ્ટો સામેલ હતા. નોંધનીય છે કે ગાઢ જંગલો, મેદાનો અને પથરાળ રસ્તાઓ પરથી પસાર થતા સ્પર્ધકોને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. काफ़ी टेक्निकल ट्रेल्स होती हैं यहाँ पे, तो उस हिसाब से मैंने काफ़ी ट्रेनिंग की. तो इस साल मेरा प्लान यही था कि मैं जीत के ही जाऊँगा. और दूसरा दिन कल मेरे लिए काफ़ी ख़राब था, थोड़ा मैं गलत चला गया था, तो उस वजह से 4 मिनट पीछे था मैं फर्स्ट प्लेस से. तो आज स्टार्टिंग से ही मैंने काफ़ी अच्छा खींच कर रखा था. हम तीनों ने एक साथ काम किया, तो मुझे काफ़ी खुशी है कि मैं जीत गया. દિલ્હીના રાજપથ માર્ગ ઉપરથી પ્રજાસત્તાક દિને દબદબાભેર પસાર થતા રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આ વખતે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા ટેબ્લોમાં કચ્છની કલા, સંસ્કૃતિ અને જીવનશૈલીની ઝલક જોવા મળશે. ગુજરાતના ટેબ્લોમાં આ વખતે આગળના ભાગે કચ્છી ભરત કરતી મહિલાને આબેહૂબ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે અને ટેબ્લોના પાછળના ભાગમાં મોતી ભરતકામ કરતા કચ્છી કલાકારો, કચ્છી ભરતકામથી શણગારાયેલું ઊંટ, રોગનકળા, કચ્છનું પરંપરાગત નિવાસસ્થાન ભૂંગો, કચ્છની વિવિધ કલા કસબની સજાવટ સાથે આબેહૂબ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે ખરેખર કચ્છ તરફ મન ખેંચી જાય તેવા છે. એટલું જ નહીં, ટેબ્લોની સાથે સાથે કચ્છની વેશભૂષામાં સુસજ્જ કલાકારો પરંપરાગત લોકનૃત્ય અને રાસની રમઝટ પણ બોલાવશે.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ અદાણી વિલ્મર લિમિટેડ કંપનીની ઓફિસ ફોર્ચ્યુન હાઉસ ખાતે આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળે લાગેલ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા 4 ફાયર ફાઇટર, એક મિની ફાયર ટેન્કર, 2 બ્લોઅરની મદદ લઈ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી ઓફિસમાં કોઈ ન હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક વ્યક્તિને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યો હતો અને હજી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, તેમ ચીફ ફાયર ઓફિસર MF દસ્તુરે જણાવ્યું હતું. એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એક ટર્ન ટેબલ લેડર, 2 વોટર બાઉઝર, એક મિની ફાયર ટેન્ડર છે. આ બધા મિસ્ટ ને એની ચાલુ છે. આગની ગરમી એટલી બધી છે ને ટેક્સચર, જે પેઇન્ટનું ટેક્સચર છે ઓગળી રહ્યું છે, એના લીધે એસિડ જેવી વેપર્સ નીકળે, એના લીધે બળતરા થાય છે. અને એ અત્યારે બ્લોઅર લગાવીને ઠંડક કરવાનું કામ ચાલુ છે તાકે ધુમાડો નીકળે તો કંઈ દેખાય અને અંદર ઠંડક થાય તો માણસ કામ કરી શકે. ખાલી ધાબા ઉપર એક જ વ્યક્તિ ફસાઈ હતી અને આ ટર્ન ટેબલ મારફતે ઉતારી લેવામાં આવી છે અને બાકી અત્યારે ફાયર ફાઇટિંગનું અંદર સુધી ટીમો પહોંચી ગઈ છે, એટલે આગ હવે ફેલાવાના કોઈ ચાન્સીસ નથી. બિહાર કલ્ચરલ એસોસિએશન દ્વારા આધુનિક અને કૌશલ્યસભર ભારતના નિર્માણમાં યુવાઓની ભૂમિકા અને ઉત્પ્રેરણા વિષય પર અમદાવાદ ખાતે પરિસંવાદ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ OP કોહલી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતીય યુવાનોમાં અસીમિત સામર્થ્ય રહેલું છે. યુવા પેઢીએ ઉચ્ચ લક્ષ્ય રાખવાની જરૂર છે અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે આવતા પડકારોનો સામનો કરવાની પણ યુવા પેઢીને તૈયારી રાખવી જોઈએ. આજના યુવાનોએ દેશના નવનિર્માણ માટે મહત્વનું યોગદાન આપી શકે છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. વિશ્વમાં વેપાર અને ઉદ્યોગને લઈ ખ્યાતનામ બનેલું સુરત હવે ટેકનોલોજી અને ઓટોમોબાઈલ ક્ષેત્રે વિકાસનું ગ્રોથ એન્જિન બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતના એક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ માત્ર 8 મહિનામાં ભારતનું પ્રથમ હાઇબ્રિડ બાઇક બનાવ્યું છે, જેને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે. શું છે આ બાઇકની ખાસિયત અને કોણે બનાવી છે, જોઈએ આ રિપોર્ટમાં. દ્રશ્યમાં નજરે પડી રહેલી આ ડેશિંગ બાઇક સુરતની ભગવાન મહાવીર કોલેજમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા રુઝબે માસ્ટરે બનાવી છે. આ બાઇકનું નામ છે પેરેલલ હાઇબ્રિડ બાઇક. આ ભારતની પ્રથમ હાઇબ્રિડ બાઇક છે. લગભગ 2 લાખના ખર્ચે તૈયાર થયેલી આ હાઇબ્રિડ બાઇકની ખાસિયતની વાત કરીએ તો આ 200 સીસીની બાઇક પેટ્રોલ અને બેટરીથી ચાલતી બાઇક છે. આ બાઇક 9 ફૂટ લાંબી અને 2 ફૂટ ઊંચી છે. આ બાઇકને તૈયાર થતા 8 મહિના લાગ્યા હતા. સતત 8 મહિના સુધી ચાલેલા ડિઝાઇનિંગ કામ બાદ 4 ગિયરવાળી બાઇકની પેટન્ટ તૈયાર થઈ હતી. એટલું જ નહીં, આ બાઇક રિવર્સમાં પણ ચાલે છે. આ બાઇક વિશે વધુ જાણીએ રુઝબે પાસે. ને હમણાં મેં એક મોટરસાઇકલ બનાવેલી છે, જેમાં મેં અવનવા ફીચરો મૂકેલા છે. જેમાં એક પહેલું આપણું સસ્પેન્શન સિસ્ટમ આવે, બીજું પેરેલલ હાઇબ્રિડ સિસ્ટમ, ત્રીજી રિવર્સમાં ચાલે એવી સિસ્ટમ અમે બનાવેલી છે. સેકન્ડ જનરેશન અમે હમણાં બનાવી રહેલા છે, જેમાં આમાં જેમ પ્રોપેલર શાફ્ટથી અમે પછાડનું વ્હીલ ચલાવીએ તેમ અમે પ્રોપેલર શાફ્ટથી આગલું પાછલું બંને વ્હીલ ચાલી શકે એવી અમે મોટરસાઇકલ હમણાં તૈયાર કરી રહેલા છે. એને ઓલ વ્હીલ ડ્રાઈવ છે ને સેલ્ફ બેલેન્સ મોટરસાઇકલ છે. બાળપણથી જ રુઝબેને બાઇક બનાવવાનો શોખ હતો, જે તેણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન પૂરો કર્યો અને આ બાઇકને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, આ બાઇક ગોવામાં આયોજિત 2016ના ઇન્ડિયા બાઇક વીકમાં ઇનોવેટિવ ટ્રોફીથી પણ સન્માનિત કરાઈ છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એજાઝ શેખનો રિપોર્ટ. સુરેન્દ્રનગર ખાતે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આંતરિક કલાને બહાર લાવી મઠારવાનું કાર્ય કરતા સ્પંદન ટ્રસ્ટ તથા શારદા ગીતા વિદ્યાલય દ્વારા જ્ઞાન સત્રનું આયોજન કરાયું હતું. પ્રસિદ્ધ કટાર લેખક જય વસાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ વાર્ષિક સત્રમાં સ્પંદન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ અને એપ્લિકેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 200થી વધુ ડોક્ટરો દ્વારા એક્ટિંગ, સિંગિંગ અને ડાન્સ સહિતની કલાઓ પીરસવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોની ઉપસ્થિતિમાં કટાર લેખક જય વસાવડાએ બાળ સાહિત્ય ઉપર વક્તવ્ય આપ્યું હતું, તો ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પાર્થ ગોલે સુરેન્દ્રનગરના ગરીબ બાળકોના ઉત્થાન માટે કાર્ય કરવા દ્રઢ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. સ્પંદન ટ્રસ્ટ દ્વારા જે વેબસાઇટ બનાવી અમે અને મોબાઈલની એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી કે જેના માધ્યમથી અમે ડોક્ટરોની ક્રિએટિવિટી લોકો સુધી પહોંચાડવાના છીએ. ડોક્ટરો સ્ટ્રેસ ફ્રી રહે, એને તો બીજી કોઈ મેડિસિન તો આવતી નથી કે તમે ગોળી ખાઈ લો અને સ્ટ્રેસ જતો રહે.
તો એની એક જ મેડિસિન છે કે તમે અંદરથી બાળક જેવા લ્યો, અંદરથી બધી વસ્તુઓને બાળકની જેમ લ્યો. એટલે બાળક છે એ બહુ ટેન્શન છે એને બહુ ગણકારે નહીં. રાત્રે ટેન્શનમાં રડતું હોય, સવારે પાછું હસતું રમતું થઈ જાય. ડોક્ટરે પણ આ જ સ્વભાવ કેળવવો પડે, કારણ કે એને તો દર્દીઓ સાથે, મૃત્યુ સાથે, રોગ સાથે કામ લેવાનું છે. એ સ્પંદન જે પ્રવૃત્તિ કરે છે એ તમારી અંદરના એક બાળકને જીવતો રાખે છે. આગામી માર્ચ મહિનામાં ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે, ત્યારે જામનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને દૂર કરવા બોર્ડની પરીક્ષા પહેલા જ આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટ થકી પરીક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ પોતાના પ્રદર્શનમાં સુધારો લાવી સારો દેખાવ કરી શકે. પ્રકૃતિને ખોળે વસવાટ કરતો તાપી જિલ્લાનો આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરાને જાળવી રાખે છે. વર્ષોથી અહીં પરંપરા રહી છે કે ખેતરમાંથી પાક લેતા પહેલા કુળદેવીની માનતા રાખવામાં આવે છે અને અનાજ બજારમાં જાય તે પહેલા કુળદેવીને ચડાવવામાં આવે છે. આ પરંપરા હજુ પણ જીવંત છે. તાપીના આદિવાસી ગામોમાં આ પરંપરા જાળવી રાખવા અનોખી એકતાના દર્શન થાય છે, જ્યાં લોકો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે આ સમાજ વડવાઓની પરંપરાને ટકાવી રાખવા મહેનત કરી રહ્યો છે. જામનગર ખાતે મહાનગરપાલિકાના શહેરી લાભાર્થીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા, કારખાનાના લાયસન્સ, અમૃતમ કાર્ડ અને મિલકત વેરાના પડતર પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો. તેમાં 3000થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તે સાથે આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. લાભાર્થીઓએ પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે યોજાતા સેવા સેતુ કાર્યક્રમ બદલ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. કાઢવા માટે અમે આવ્યા છીએ તો આ કામ એકદમ સરળતાથી થઈ જાય છે. જ્યાં જાય છે ત્યાં બધા કામકાજમાં બધા ફટાફટ કરી દઈએ છે. આ જામનગર મહાનગરપાલિકાનો 5મો સેવા સેતુ કાર્યક્રમ છે. આજ રોજ આપણે વોર્ડ નંબર 13, 14, 15, 16 ના કામો આપણે હાથ ઉપર લીધેલા છે. અત્યાર સુધીના જે 4 સેવા સેતુ આપણે પૂરા કર્યા, એમાં વોર્ડ નંબર 1 થી 12ના વિસ્તારને આપણે કવર કર્યો અને એમાં 9,500 જેટલા લાભાર્થીઓને આપણે લાભ આપ્યા છે અને એમના કામો આપણે સક્સેસફુલી પૂરા કર્યા છે. મ્યુનિસિપાલિટીની બહુ સારી અને સુવિધા છે. દરેક જગ્યાએ દરેક વસ્તુ અલગ અલગ છે અને દરેક વ્યક્તિને સગવડ પડે એ રીતે અલગ અલગ વિભાગથી કાર્ય એનું સંપૂર્ણ રીતે સહેલાઈથી પતી રહે છે. અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા વીજળી બિલની રકમમાં ઘટાડો થાય તે માટે 3000 LED નાખશે. વીજ બિલમાં ઘટાડો થાય તે માટે સરકાર LED લાઇટનો ઉપયોગ કરવા આગ્રહ કરી રહી છે, ત્યારે મોડાસા નગરપાલિકાએ પણ આ ઉપાય અજમાવતા ખાનગી કંપની સાથે MOU કર્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં LED નાખવાથી વીજ બિલમાં ઘણી રાહત થઈ છે, જેથી હવે સમગ્ર શહેરને LED લાઇટથી જળહળા કરાશે. ગુજરાત સરકાર શ્રી દ્વારા EEC કંપની સાથે અમારું MOU કરવામાં આવ્યું છે અને આ MOU કરવાની સાથે સાથે હવે દરેક તમામ મોડાસા નગરની અંદર 3000 LED લગાવવામાં આવશે. આ સાથે સાથે વીજળી બચતમાં પણ મોટો ફાયદો થશે. લગભગ જે દર માસે અમારું 10 થી 12 લાખ રૂપિયાનું જે વીજળી બિલ આવતું હતું એની જગ્યાએ 3 થી 4 લાખનો જે દર માસે ફાયદો થશે અને આ ફાયદો નગરપાલિકાને થશે. જ્યારે EEC સાથે એનર્જી એફિશિયન્ટ સર્વિસ લિમિટેડ સાથે અમારું આ જે MOU કરવામાં આવ્યું છે એમાં તમામ નગરની અંદર 3000 જેટલી LED EEC દ્વારા લગાવવામાં આવશે, જેમાંથી જે વીજ બચત થશે એ વીજ બચતમાંથી 60% EEC ને આપવામાં આવશે અને 40% એ નગરપાલિકાને આપવાના રહેશે. આ રીતના એક MOU થયું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સેલવાસના જમાલપાડા ગામે 187 લાભાર્થીઓને LPG ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું. સાંસદ નટુભાઈ પટેલે લાભાર્થીઓને ઇંધણની ઉપયોગિતા અંગે સમજ આપી હતી. ચૂલાના ધુમાડાથી આંખ અને શ્વાસોશ્વાસના રોગ અંગે પણ તમામને માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને પંચાયતના સભ્યો સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી.
દીવમાં પ્રસૂતાઓને એઇડ્સની સારવાર કેવી રીતે આપવી તે અંગે સમજ આપતો તાલીમ વર્ગ યોજાયો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઘોઘલા હોલમાં આ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. દીવ, વણાકબોરા અને ઘોઘાલ હોસ્પિટલ સ્ટાફને આ અંગે ખાસ સમજ આપવામાં આવી હતી, જેમાં પ્રથમ 3 માસમાં હિમોગ્લોબિન, યુરિનલ તપાસ અને ટીકાકરણ કરવું, બાકીના 6 મહિના પ્રસૂતાઓને HIV પરીક્ષણ કેન્દ્રમાં મોકલવા અંગેની સમજ અપાઈ. એઇડ્સના રોગને ફેલાતો રોકવા માટે આ તાલીમ વર્ગ યોજાયો હતો. आज यहाँ पे भारत सरकार के गाइडलाइन के अनुसार HIV सेंटिनल सर्विलेंस के उपलक्ष्य में यहाँ पे ट्रेनिंग रखा गया है. तो 2 दिन का ये ट्रेनिंग होता है. इस ट्रेनिंग के दौरान जो सेंटिनल साइट्स के अंदर जो हमारा स्टाफ होता है वो उसको हम लोग ट्रेन करेंगे, जिसके अंदर इंचार्ज मेडिकल ऑफिसर होते, लैब टेक्नीशियंस होते और काउंसलर्स होते, और जो इनको थरोली एक ट्रेनिंग देना होता है. ये स्टडी का पर्पज़ ये होता है कि ये फ्रिक्वेंटली हमारे यहाँ पे दमन दीव के अंदर 1998 से लेके आज तक ये कंटिन्यूसली हमारे यहाँ हो रहा है. तो इसके अंदर हमको ये पता चलता है कि HIV एड्स का ट्रेंड क्या है, HIV एड्स का प्रिविलेंस क्या है, जो कि एक बताने में खुशी होती है कि हमारे यहाँ पे लो प्रिविलेंस है. मीन्स 0.25% हमारा HIV प्रिविलेंस है. દીવના જવાહર નવોદય વિદ્યાલયમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ફાયર બ્રિગેડ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેની સમજ આપવા આ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં માત્ર 6 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડી પરિસરમાં હાજર થવાથી લઈને બાળકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. 2 દિવસ અગાઉ ફાયર બ્રિગેડ વિભાગે આગની ઘટનામાં લેવાની સાવધાની વિશે શાળાના બાળકોને સમજ આપી હતી, જેથી બાળકોને પણ આગ, ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપત્તિઓમાં કેવી રીતે જીવ બચાવવો તે અંગે સમજ મળી હતી. आज 21 जनवरी का हमारा एक वेकेशन ड्रिल का ये था गवर्नमेंट ऑफ इंडिया की तरफ से. तो हमने स्कूल एक जवाहर नवोदय विद्यालय के सिलेक्ट किया था. उसी हिसाब से हमने आज उसको जो वेकेशन ड्रिल जैसे कोई अचानक हादसा हो जाता है तो बच्चों को कैसे बाहर सुरक्षित ला सकते हैं या रेस्क्यू कर सकते हैं, ये उसको हमने डेमो सक्सेसफुल करके दिखाया है. आपत्ति में कैसे हम टल सकते हैं इसका हम पूरी जानकारी ली. ये मॉक ड्रिल हमको बहुत ज़्यादा काम आएगा और ये मॉक ड्रिल के द्वारा जरिए हमें पता चला कि हम कैसे सुरक्षित रह सकते हैं और कैसे सुरक्षित किए जाते हैं, वो सब फायर ब्रिगेड वाले ने हमको बताया. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની અમલસાડ સહકારી ચીકુ મંડળીના 75 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિના સહકાર નહીં ઉદ્ધારના ધોરણે કામ કરતી આ મંડળી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોચની મંડળીમાં ગણાય છે, જેમાં કથાકાર મોરારી બાપુએ ખાસ હાજરી આપી હતી. 1941થી સ્થપાયેલી આ સંસ્થાને સફળ 75 વર્ષ પૂર્ણ કરવા બદલ મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. સાથે જ વડીલોના અનુભવના નિચોડનું જેને રસપાન કર્યું હોય તેવા યુવાનોને સુકાન સોંપવાની પણ વાત કરી હતી. ભારતની ટોપ મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલે આજે થાઇલેન્ડની પોનપાવી ચોચુવોંગને 22-20, 22-20થી માત આપીને મલેશિયા માસ્ટર્સ નેશનલ ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘૂંટણના ઓપરેશન બાદ સંઘર્ષપૂર્ણ રમત રમીને સાઇનાએ 2017ના વર્ષનો પહેલો ખિતાબ પોતાના નામે કરી યશ કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી વન ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડના 322 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત નબળી રહી હતી. હાલ ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 102 રન કર્યા છે. વિરાટ કોહલી 55 રન બનાવી ઓલ આઉટ થયા છે. હાલ મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહ રમતમાં છે. આ અગાઉ ઇંગ્લેન્ડે જેસન રોય 65, બેયરસ્ટોના 56, મોર્ગેનના 43 અને બેન સ્ટોક્સના 57 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 321 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. મેચમાં ગુજરાતના 3 બોલર રવિન્દ્ર જાડેજા 2, હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી નોંધપાત્ર ફાળો આપ્યો હતો. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.